મિત્રો આપણે પ્રેઝન્ટેશનમાં જોઈએ બીજું કે આ જે જથ્થો જે છે થેલાની અંદર એમાં બે વસ્તુ દર્શાવી છે કે તો થેલાની અંદર ઘણી બધી સંખ્યાઓનો ઉલ્લેખ પણ કર્યો છે, સંકેત પણ દર્શાવ્યો છે અને એમ જોવા જઈએ તો આટલી પૂરતી. હવે એનાથી જરીક વિપરીત વાત કરીએ કે સંખ્યા રેખાઓ પર આપણે ચાલતા હતા. આપણે વાત કરીએ અહીંયા આગળ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો છે સંકેતમાં n વડે અને નેચરલ નંબર્સ એટલે કે 1 2 3 4 એવી અનંત સંખ્યાઓ વડે આપણે દર્શાવી શકીએ છીએ. સાથે સાથે આ સંખ્યા રેખાની વિરુદ્ધ દિશામાં જઈએ આપણે મિત્રો, એટલે ધન સંખ્યા હતી એની જગ્યાએ ઋણ દિશામાં જઈએ. હવે એની વિરુદ્ધ દિશા, એકની વિરુદ્ધ દિશામાં જતા ચાલતા તમને શૂન્ય મળે છે મિત્રો. શું મળે છે? આ શૂન્ય મળે છે, જેને થેલામાં મૂકી દો. એક થેલો ભેગો આપણે કર્યો હતો ને, એમાં મૂકી દો. આથી તમને આપણને કઈ સંખ્યાઓ મળશે બધી ભાઈ મિત્રો? આ બધી સંખ્યાઓ કઈ મળશે આપણને? પૂર્ણ સંખ્યાઓ મળશે. કઈ સંખ્યાઓ જોવા મળશે? પૂર્ણ સંખ્યાઓ. શૂન્યને જ મૂક્યું છે માત્ર, બીજી કોઈ સંખ્યા મૂકી નથી. ધન દિશાની વિરુદ્ધ દિશામાં જતા આપણને શૂન્ય મળે છે. એ શૂન્યને થેલામાં મૂકી દો. ચાલો જોઈ, શૂન્યને આપણે થેલામાં મૂકી દીધો ભાઈ. આ શૂન્યને ક્યાં મૂકી દીધો? થેલામાં મૂકી દીધો. સંખ્યા રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ચાલતા તમને શૂન્ય મળે છે, જેને થેલામાં મૂકી દો. આથી તમને પૂર્ણ સંખ્યાઓ જોવા મળશે. તેને સંકેતમાં W વડે દર્શાવાય છે, એને હોલ નંબર્સ. મિત્રો અંગ્રેજીમાં પણ કેટલાક પારિભાષિક શબ્દો, એનો ઉચ્ચાર, એનો અર્થ આપણને આવડવો જ જોઈએ. આ એક પાછો બીજો સમૂહ આપણને મળ્યો, હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓ નો જથ્થો. એટલે શૂન્યનો સમાવેશ કરેલો છે. એટલે સૌથી નાની સંખ્યા શૂન્ય, 1 2 3 4 5 એવી અનંત. એટલે કે તમામ પૂર્ણ સંખ્યાઓ હોલ નંબર્સમાં આવેલી છે. મિત્રો આપણે બે વસ્તુ સમજ્યા. એક તો પહેલી વસ્તુ સમજ્યા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ સમજ્યા, જે સંખ્યા રેખાઓ પર શૂન્યની જમણી બાજુ ચાલતા હતા અને બધી પૂર્ણ સંખ્યાઓ એકથી શરૂઆત કરીને 1 2 3 4 5 એવી અનંત સંખ્યાઓ ભેગી કરીને થેલામાં ભરી એને કેપિટલ N વડે દર્શાવી. અને કેપિટલ N એ આપણો નેચરલ નંબર્સ છે, પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો છે એમ કહીશું. હવે સંખ્યા રેખા પર ચાલતા એની વિરુદ્ધ દિશામાં ચાલ્યા તો આપણને શૂન્ય મળી, સૌથી પહેલી સંખ્યા. અને એ શૂન્યને આ થેલામાં મૂકી તો આપણને બધી પૂર્ણ સંખ્યાઓ મળી અને પૂર્ણ સંખ્યાઓનો જથ્થો મળ્યો. એને આપણે હોલ નંબર કહીશું. પૂર્ણ સંખ્યાઓના જથ્થાને W વડે દર્શાવાય છે. સંકેતો પણ યાદ રાખવાના છે. એનમાં કઈ સંખ્યાઓ આવેલી છે? સૌથી નાની કઈ સંખ્યા છે? હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે? સૌથી નાની સંખ્યાઓ કઈ આવેલી છે? તો શૂન્ય જે છે એ સૌથી નાની સંખ્યા છે હોલ નંબર્સમાં. પૂર્ણ સંખ્યામાં શૂન્ય સૌથી નાની સંખ્યા, એનાથી મોટી 1 2 3 4 એવી અનંત સંખ્યાઓ. પછી મિત્રો આપણે જે સંખ્યા પદ્ધતિમાં સમજવાનું મહત્વની બાબત એ છે એના સંકેતો. એ સંકેત આધારિત ગણ એનમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થયેલો છે, કઈ કઈ સંખ્યાઓનો સમૂહ છે, કઈ કઈ સંખ્યાઓનો જથ્થો છે, એ યાદ રાખવું પડશે. કારણ કે આ પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ જે છે, એનો જથ્થો જે છે, આપણને આગળ ખૂબ જ કામ લાગવાનો છે. પૂર્ણ સંખ્યાની વાત થઈ, એમાં સૌથી નાની સંખ્યા શૂન્ય, 1 2 3 4. સંકેતમાં W, કેપિટલ W. પેલામાં કેપિટલ N હતો, આમાં કેપિટલ W. પૂર્ણ સંખ્યાઓનો જે સમૂહ છે, પૂર્ણ સંખ્યાઓનો જથ્થો છે, એને આપણે W વડે દર્શાવાય છે, W વડે લખાય છે. પણ કેવો? કેપિટલમાં. જેવડ તો N કેપિટલમાં લખતા હતા,
નેચરલ નંબર્સ, હોલ નંબર્સ. હોલ નંબર્સનો ડબલ્યુ આપણે લઈશું. એનાથી આગળ જઈએ. હવે સંખ્યા રેખા પર વિરુદ્ધ દિશામાં 0 થી પાછી આગળ જઈએ છીએ. જો આપણે ચાલીએ, ચાલો સંખ્યા રેખા પર જોઈએ. આપણે પ્રેઝન્ટેશનમાં જોઈશું તો આપણે દર્શાવ્યું કે આવી બધી સંખ્યાઓની મોટી યાદી તૈયાર, જે પૂર્ણ સંખ્યાઓનો જથ્થો કહીશું, ડબલ્યુ વડે સંકેતમાં દર્શાવાય. આગળ વાત કરીએ કે આ સિવાય ઘણી બધી ઋણ સંખ્યાઓ દેખાશે. આ બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓને પણ થેલામાં મૂકી દો. ડાબી બાજુ શૂન્ય સિવાય ઋણ પૂર્ણાંક પણ મળશે. જુઓ મિત્રો, આ જે છે શૂન્ય તો મળે જ છે. -1, -2, -3, -4, ક્યાં સુધી? અનંત સંખ્યાઓ સુધી ઘણી બધી સંખ્યાઓ મળશે. આ બધી સંખ્યાઓ પણ થેલામાં મૂકી દો. એનો અર્થ એવો થયો કે ભાઈ જમણી બાજુની બધી ધન સંખ્યાઓ શૂન્ય સંખ્યા અને ડાબી બાજુની બધી જ ઋણ પૂર્ણાંક. જોયું, બહુ મહત્વની વાત છે. પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, ઋણ પૂર્ણાંક કીધું છે. ધન પૂર્ણાંક પણ ખરી, શૂન્ય પણ ખરી, અને ઋણ પૂર્ણાંક પૂર્ણ છે તેવી કઈ કઈ? જો મિત્રો, આપણી પાસે -1, -2, -3, -4, -5, -6, -7, -8 એવી અનંત સંખ્યાઓ. એ પણ બી બધા થેલામાં ભરી દો. આપણે ચાલો થેલામાં ભરી દીધી, બધી સંખ્યાઓ ભરી દીધી. અને એને ઝેડ કહેવાય છે. જોયું? ઝેડ કેમ? જોયું, પહેલા થેલામાં જુઓ, બધી સંખ્યાઓ આપણે ભરી, ઋણ સંખ્યાઓ બધી ભરવાની અંદર. ઝેડ એ જર્મન શબ્દ પરથી આવેલ જાયલેન્ડ છે, જેનો અર્થ થાય છે સંખ્યા. સાથે ઋણ સંખ્યાઓ જે છે એની અંદર આવેલી છે. અને એ બધી ઋણ સંખ્યાઓને સંકેતમાં કયા વડે દર્શાવાય છે મિત્રો? ઝેડ વડે દર્શાવાય છે. કેપિટલ ઝેડ. મિત્રો યાદ રાખવાનું છે. આપણે બે સંકેત યાદ રાખ્યા હતા. ત્રીજો સંકેત ઝેડ આવ્યો. ઝેડ સંખ્યાના સંકેતની અંદર બધી ધન સંખ્યાઓ કઈ બાજી? ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ નો સમાવેશ ગણ ઝેડમાં થતો છે. જોયું? ગણ ઝેડની અંદર ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ? 1, 2, 3, 4, 5 એવી અનંત સંખ્યાઓ. શૂન્ય પણ ખરી ડાબી બાજુ, એકની ડાબી બાજુ, શૂન્યની પાછળ ડાબી બાજુની બધી ઋણ. -1, -2, -3, -4, -5 ક્યાં સુધી? ઘણી બધી યાદી. બધી સંખ્યાઓ ભેગી કરી થેલામાં ભરી દો. આપણે ભરી દીધી. કયા સંકેત વડે? ઝેડ વડે દર્શાવાય છે. બધી પૂર્ણાંક સંખ્યાઓ નો જથ્થો. શું થઈ ગયું? બધી પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો થયો. મિત્રો આ ત્રીજો સંકેત આવ્યો. આ ત્રણ સંકેતમાં સંકેતનું નામ, સંકેતમાં કઈ સંખ્યાઓ આવેલી છે, કેવા પ્રકારની આવેલી છે, આ યાદ રહેવું જોઈએ. સમજાય છે મિત્રો? સંખ્યા પદ્ધતિ એકદમ સહેલું છે. ખરેખર એકદમ પ્રકરણ છે. ક્યાંય કોઈ તકલીફ પડે એમ નથી. એકદમ સહેલું મિત્રો. અને ખૂબ મજા આવે. અને બધી પ્રવૃત્તિ દ્વારા જ થેલામાં ભરાઈ જ જાઓ. બધી થેલામાં ભરાઈ જ જાઓ સંખ્યાઓ. કેટલો બધો થેલો ભરાઈ ગયો આખો મિત્રો. અને આ બધી જ ઝેડની અંદર તો ધન પૂર્ણાંક, શૂન્ય અને બધી ઋણ પૂર્ણાંક બધો જથ્થો. વિચાર કરો, ભરીએ કેટલો ભરાય મિત્રો. તમે વિચાર તો કરો. પ્રવૃત્તિમાં ઘણી બધી થાય કે ના પ્રવૃત્તિ મિત્રો? આપણી પ્રવૃત્તિમાં થેલો એટલો બધો જોઈએ મોટો કે એને થેલો મોટો કરવો જ પડે. એટલી બધી સંખ્યાઓ સમાય. અનંત સંખ્યાઓ સમાઈ શકે મિત્રો. અનંતતાનું ધ્યાન રાખવાનું છે મિત્રો. બહુ મહત્વની બાબત. એને આપણે ઝેડ વડે સંકેતમાં, ઝેડ એટલે કે
પૂર્ણાંક સંખ્યાઓ. આ કયો સમૂહ થઈ ગયો? પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ અથવા પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો. કેપિટલ ઝેડ, એન, ડબલ્યુ અને ઝેડ વડે પૂર્ણાંક સંખ્યાઓને આપણે ઝેડ કેપિટલ વડે દર્શાવાય છે. યાદ રહેવું છે મિત્રો. સામાન્ય રીતે આ બધા મુદ્દાઓ જે છે ખરેખર એ જેટલા સમજથી સહેલા છે એના વ્યવહારિક ઉપયોગ પણ ખૂબ બધા છે. કઈ રીતે? મેં વાત કરી કે વ્યવહારના ચલણમાં શાકભાજી લેવા જાઓ, કંઈ ખરીદી કરવા જાઓ, પુસ્તકો ખરીદવા જાઓ, રમતગમતના સાધનો ખરીદવા જાઓ, આપણે પૈસાની લેવડ દ્વારા આપણે બાદબાકી કરશું, ઉમેરો કરશું, સરવાળો કરીશું, ગુણાકાર કરવાના છે, ભાગાકાર પણ કરવાના છે, અનેકવિધ રીતે આપણે ગાણિતિક ક્રિયાઓ કરીશું. એમાં આપણને આ બધી સંખ્યાઓ ક્યાંક ના ક્યાંક વ્યવહારમાં આપણે કાયમના માટે ઉપયોગ કરતા આવ્યા છીએ અને એ બધી રસપ્રદ છે ખરેખર. મિત્રો આગળ જઈએ પ્રેઝન્ટેશનમાં. મિત્રો આ વાત કર્યા પછી આગળ વાત કરીએ. આ જે ઝેડ છે એને ઇન્ટીજર્સ નંબર કહેવાય છે. અંગ્રેજીમાં શું કહેવાય છે? ઇન્ટીજર્સ નંબર. કેપિટલ એન ને આપણે નેચરલ નંબર્સ કહેતા હતા, કેપિટલ ડબલ્યુ ને હોલ નંબર્સ કહેતા હતા અને કેપિટલ ઝેડ ને ઇન્ટીજર્સ નંબર એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ આપણે આ રીતે કહીએ છીએ. એને આપણે સમજીશું. આગળ આપણે જોઈએ, શું હજુ પણ આ સંખ્યા રેખા પર સંખ્યાઓ બાકી રહી છે મિત્રો? હા, રેખા પર 3/7, પછી 5/9, -11/3 અથવા -769/432 જેવી ઘણી બધી સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર તો બાકી છે. એ તો આપણે ક્યાંય જોઈ જ નથી. જોયું? આ બધી સંખ્યાઓ તો છે જ, પણ ક્યાંય આપણે જોઈ નથી, ઓબ્ઝર્વ નથી કરી, ક્યાંય શોધી નથી. આ બધી સંખ્યાઓ તો બાકી છે. એવું નથી કે આ બધી આવી ગઈ. અનેક સંખ્યાઓ, આમ જોવા જઈએ તો અનંત સંખ્યાઓનો સમૂહ એની રીતે સ્પષ્ટ છે કે આ બધી સંખ્યાઓ તો હજુ બાકી જ છે. અંશ અને છેદવાળી અપૂર્ણાંક સંખ્યાઓ કહીશું. કેવી કહીશું મિત્રો? આપણે ખબર છે ને, આગલા વર્ષોમાં શીખી ગયા. અંશ અને છેદ ધરાવતી. જોયું? કેવી? અપૂર્ણાંક સંખ્યાઓ. જે બી પૂર્ણાંક સંખ્યાઓ છે એ બધી અપૂર્ણાંક સંખ્યાઓ પણ છે. અને આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ તમને મેં વ્યવહારમાં ક્યાંક ના ક્યાંક આપણે પ્રેક્ટિકલી જોયેલી પણ છે. કઈ રીતે? યાદ દેવડાવી દો. કાયમ થાળીને રોટલી લો છો, રોટલીના ટુકડા કરી નાખો 4. કેટલા થઈ ગયા? એક રોટલી હતી, 4 ટુકડા કર્યા. કેટલા થયા? દરેક ભાગ 1/4, 1/4, 1/4 અને 1/4. 4 ટુકડા કેટલા થયા? 1/4 ના થયા. ચારેયનો સરવાળો કરો. 1/4 વત્તા 1/4 વત્તા 1/4 વત્તા 1/4 બરાબર 4/4 બરાબર 1. એક રોટલી થઈ ગઈ. મિત્રો આપણે વ્યવહારમાં ક્યાંય જમવા બેસીએ ને ત્યાંય આપણે અપૂર્ણાંક સંખ્યાઓ જોઈ શકાય. મિત્રો અનેક રીતે, વિવિધ સ્વરૂપે અને કેટલી બધી રસપ્રદ 3 સમૂહો જોયા. 3 સંખ્યાઓના જથ્થાઓ જે જોયા એના સંકેતો અને એની અંદર કઈ સંખ્યાઓ રહેલી છે, કેવા પ્રકારની છે, કેવી છે એ જાણ્યું. હજુ પણ બાકી છે મિત્રો. આવા બધા સંખ્યાઓના જથ્થાઓ જે છે, સમૂહ છે, આપણે સમજવાના છે મિત્રો.